હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે છઠ્ઠા ધોરણનો પહેલો યુનિટ જેનું નામ છે વેર યુ એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો પાઠનું જે નામ આપ્યું છે વેર યુ એનો અર્થ શું થાય એ આપણે સૌથી પહેલાં સમજી લઈશું. આમ તો તમે પાંચમા ધોરણમાં થોડા પ્રશ્નસૂચક શબ્દો તો શીખીને આવ્યા જ હશો. હુ, વોટ, વેર, વેન, બરાબર. એમાંનો એક આ શબ્દ છે વેર. WHERE વેર એટલે ક્યાં. કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કયા સ્થાન ઉપર છે એ સ્થાન જાણવા માટે આપણે હંમેશા વેરથી પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર. બીજો શબ્દ છે વેર. એનો પણ ઉચ્ચાર વેર જ છે પણ એનો અર્થ અલગ છે. આ જે વેર છે એનો સ્પેલિંગ છે WERE. આ વેર એ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે. જે રીતે આપણે વર્તમાન કાળમાં ઇઝ, એમ, આ ત્રણ ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ તે રીતે ભૂતકાળમાં વોઝ અને વેર, વોઝ અને વેર આ બે ક્રિયાપદોનો ઉપયોગ કરીએ છીએ. આ એકવચનના કર્તા સાથે અને આ બહુવચનના કર્તા સાથે. એટલે અહીંયા આ બહુવચન તરીકે છે એટલે અહીંયા વેરનો ઉપયોગ થયો છે. આ વેરનો મતલબ આ બંને શબ્દનો અર્થ થાય છે હતા, હતી, હતો, હતું, ભૂતકાળની ક્રિયા દર્શાવવા, બરાબર. અને છેલ્લો શબ્દ છે યુ એટલે તું અથવા તમે. વેર યુ, તમે ક્યાં હતા, આ પાઠનું નામ છે. હવે એની સૌથી પહેલી એક્ટિવિટી છે, તમે બધા તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. પહેલી એક્ટિવિટીમાં એક સુંદર મજાની પોયમ આપી છે. પોયમ છે ફની પોયમ છે. ફની એટલે થાય મિત્રો રમૂજી, આપણને મજા આવે. નાના બાળકો હોય એને આવી પોયમ વાંચે અને સાંભળે એનું ગુજરાતી સમજે તો એને મજા આવે. હવે સૌથી પહેલાં તમને એક વાત કરી દઉં કે નાના બાળકો એ ખૂબ જ મસ્તીખોર હોય છે. તમે બધાએ આ વસ્તુનો અનુભવ કરેલો હશે. દિવાળી વેકેશનમાં કે ઉનાળુ વેકેશનમાં બધા બાળકો મામાના, ફઈના બધા બાળકો મામાના ઘરે ભેગા થાય, બરાબર. હવે મામાના ઘરે બધા એક સરખી ઉંમરના નાના બાળકો ભેગા થાય અને પછી જે મસ્તી કરે અને આખું વેકેશન આનંદમય પસાર કરે. હવે એ જ્યારે અને નાના બાળકોને બધાને એવું હોય કે એને અનુકરણ કરવાની ટેવ હોય. બીજું જેવું કરે એવું જ એને કરવું હોય, કાં તો બધાને સાથે રહેવું હોય. નાના બાળકો જો ઘરમાં 3-4 હોય તો બધા એકબીજાની સાથે જ રહે, અલગ અલગ ના રહે. બે અલગ રહે, બે બીજું કામ કરે એવું નહીં. એક બાળક જે કામ કરે એ જ કામ બધા સરખું જ કરે. અહીંયા પણ આપણને એક સરસ મજાની એવી પોયમ આપેલી છે, એને આપણે સમજતા જઈશું અને પછી એનું હું તમને ગુજરાતીમાં કરાવી દઈશ. બીજું મારે એ કહેવાનું છે કે આ કવિતા અથવા તો આ પાઠ યુનિટ 1 જે છે એના જે કંઈ સ્પેલિંગો કે એક્સરસાઇઝ કે જે કંઈ તમારે નોટમાં લખવાનું છે તમારી ફેર નોટમાં, એ હું તમને ફોટો પાડીને મૂકી દઈશ. એટલે તમારે ખાલી એ ફોટામાંથી એની કોપી કરી લેવાની છે નોટની અંદર. બાકી જે કંઈ લેસન આપું એ બધું તમારે અંગ્રેજીની નોટમાં જ લખવાનું છે. અંગ્રેજી વિષયની એક જ નોટ બનાવવાની છે. એ નોટ ભરાઈ જાય ત્યારે જ બીજી નોટ લેવાની. કોઈ વિદ્યાર્થી અંગ્રેજી વિષયની 2 નોટ બનાવશે નહીં. ફક્ત એક જ નોટમાં બધી જ વસ્તુ લખવાની છે, બરાબર. ચલો હવે આપણે સમજીએ. પહેલી લાઈન છે ધેર વેર ફાલ ટુ ધ બેડ. બેડ એટલે થશે પથારી. ઇન એટલે માં. આ ઇંગ્લિશમાં ને પ્રેપોઝિશન કહેવાય, ગુજરાતીમાં આપણે એને પ્રત્યય કહીએ છીએ. કોઈ વસ્તુ કોઈ જગ્યા પર છે તો એ વસ્તુ અને જગ્યા એની વચ્ચે આપણે એક પ્રેપોઝિશન મૂકીએ છીએ સ્થળ દર્શાવવા માટે. એટલે આ પ્રેપોઝિશન છે. ધેર વાક્યની શરૂઆતમાં ધેર છે. આમ તો મિત્રો ધેર જ્યારે વાક્યના અંતે આવે આવી રીતે સ્મોલ લેટર્સમાં ત્યારે એનો મતલબ થાય છે ત્યાં, દૂરની વસ્તુ બતાવવા માટે. પરંતુ અહીંયા વાક્યની શરૂઆતમાં ધેર છે. હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે વાક્યની શરૂઆતમાં ધેર હોય ત્યારે એને ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે આપણે ઓળખીએ છીએ. એનો મતલબ કે એનું કોઈ ગુજરાતી થતું નથી. જ્યારે વાક્યમાં કોઈ કર્તા ના હોય ત્યારે વાક્યની શરૂઆત કેવી રીતે થાય? અંગ્રેજીના વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી જ થાય, પણ આ વાક્યમાં કોઈ કર્તા છે જ નહીં. એ વાક્યની શરૂઆત કરવા માટે ધેરનો ઉપયોગ થાય છે. ત્યારે તેનું કોઈ ગુજરાતી થતું નથી. ધેર વેર ફાલ ઇન ધ બેડ. પથારીમાં 5 હતા. શું હતા? બાળકો. એ આપણે સમજવાનું છે કારણ કે આપણે ચિત્ર સાથે પોયમ આપી છે. પથારીમાં 5 બાળકો હતા. તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. પહેલા ચિત્રમાં એક બેડ છે, ડબલ બેડ. એની અંદર 5 બાળકો એક સરખી ઉંમરના નાના એક જ બ્લેન્કેટ ઓઢીને બધા સાથે મજાથી
મેં તમને પહેલાં જ કીધું કે જે બાળકો શરારતી હોય, તોફાની હોય, મસ્તીખોર હોય, એ ત્યાં 5માંથી એક બહુ ચાલાક છે. હવે સ્વાભાવિક છે કે એક બેડમાં 5 જણા સૂતા હોય એટલે બધાને ભીડ તો પડે જ સૂવા માટે, પણ કોઈ એકબીજાને કહી તો ના શકે કે તું નીચે જતો રહે, કે તું નીચે સૂવા જતો રહે. એટલે 5માંથી જે એક ચાલાક છે ને, એણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બધા છોકરાઓને શું કીધું? જો બીજી લાઈનમાં આપણે કીધું છે એન્ડ એટલે અને, એન્ડ ધ લિટલ એટલે નાજુક, નાનું બાળક, લિટલ વન સેડ એટલે કહ્યું, અને એક નાના બાળકે કહ્યું રોલ ઓવર એટલે ગળથોલિયું ખાવું, ગુલાટ ખાવું. આપણે બધા ગુલાટ ખાઈએ છીએ ઘરે, પણ આપણે પથારી મમ્મી નીચે પાથરી હોય 2 ગાદલા, તો નાના બાળકો આમથી આમ ગળથોલિયા ખાતા પથારીમાં મસ્તી કરતા હોય છે. એ જે ચાલાક બાળક હતું એણે શું કીધું? રોલ ઓવર. સીધા ખાલી એક શબ્દ બોલ્યો કે ગુલાટિયા ખાવ. તો છોકરાઓને તો ખાલી કહેવું જ પડે, કીધા ભેગું તરત કામ થઈ જાય. એટલે તરત જ બધા છોકરાએ શું કર્યું? સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી બધા જ બાળકો ગુલાટિયા ખાવા લાગ્યા. આ ભૂતકાળનું ક્રિયા છે. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ એટલે પડી જવું, ડાઉન એટલે નીચે. ગુલાટિયા બેડ જ પૂરેપૂરો 5 છોકરાઓથી ભરેલો છે. એમાંથી એ લોકો એક ગુલાટું ખાય તો કિનારી પરનો જે બાળક હતો એ બેડ ઉપરથી નીચે પડી ગયો. બરાબર? હવે જો બેડમાં કેટલા બાળકો રહેશે? 5માંથી એક જાય તો 4. હવે બીજી પંક્તિ તમારી ટેક્સ્ટબુકમાં જુઓ. ધેર વેર 4 ઇન ધ બેડ. હવે પથારીમાં કેટલા બાળકો હતા? તો 4 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. વળી પાછો પેલો જે ચાલાક અને તોફાની હતો એને પાછું શું કીધું? રોલ ઓવર. ગુલાટ ખાવ. વળી પાછા નીચે 4 જણા થાય, 4 જણાએ ગુલાટ ખાવાનું શરૂ કર્યું. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી તે બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. વળી પાછું ગુલાટ ખાતા બેડની કિનારી પરનું જે બાળક હતું એ પાછું બેડ ઉપરથી નીચે પડી ગયું. હવે બેડ ઉપર કેટલા ગયા? 3 ગયા. જો હવે ત્રીજા ફકરામાં આપ્યું છે, ત્રીજા સ્ટેન્ઝામાં. ધેર વેર 3 ઇન ધ બેડ. હવે પથારીમાં 3 હતા. એન્ડ ધ લિટલ વન સેડ. વળી પાછા પેલા નાના બાળકે કહ્યું રોલ ઓવર. ગુલાટ ખાવ. સો દે ઓલ રોલ્ડ ઓવર. એટલે પાછી એ 3 જણા જે બેડમાં હતા એ 3 જણાએ પાછી એક ગુલાટ ખાધી, અને ગુલાટ ખાતા વળી પાછું કે બેડની કિનારી પર જે બાળકનો વારો આવ્યો એ પાછો ત્યાંથી નીચે પડી ગયો. હવે બેડ પર ફક્ત 2 જણા રહ્યા. ધેર વેર 2 ઇન ધ બેડ. પથારીમાં ફક્ત 2 હતા. એન્ડ ધ લિટલ વન સેડ. વળી પાછું એમાંથી પેલા નાજુક ચાલાક બાળકે કહ્યું કે રોલ ઓવર. ગુલાટ ખાવ. સો દે ઓલ રોલ્ડ ઓવર. વળી પાછા એ બંને જણા ગુલાટ ખાધી, જે 3 ગુલાટ ખાધી છે. વળી પાછા એક બાળક બેડની કિનારી પર આવી ગયું અને એન્ડ વન ફેલ ડાઉન. પાછું એ નીચે પડી ગયું. હવે ફક્ત બેડ પર એક જ બાળક રહ્યું છે. જો છેલ્લી 2 લાઈનમાં આપ્યું છે ધેર વોઝ 1 ઇન ધ બેડ. હવે બેડમાં ફક્ત એક જ બાળક હતું. એન્ડ ધ લિટલ વન સેડ. અને એ જે પેલું અત્યાર સુધી જે દર વખતે કીધું ને રોલ ઓવર, એ જ આ બાળક હતું. હવે એ પાછું પથારીમાં બેઠો સૂતો શું કહે છે? એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ. નીચે પડેલા બધાની સામે જોઈને હસતા શું કહે છે? ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ. સૂઈ જાઓ તમે બધા નીચે અને હું એકલો ઉપર સૂઈ જાઉં છું. બરાબર? ચાલાક બાળકે પોતાની બુદ્ધિથી આખો બેડ પોતાનો કરી લીધો. હવે એની પાછળ આપણે જોઈશું ગીતમાં ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધવાના છે. આપણે જે કવિતા વાંચી એ કવિતાના રાઇમિંગ વર્ડ એટલે શું? સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે કોઈ પણ 2 શબ્દો હોય એ શબ્દોના છેલ્લા ઉચ્ચાર, એનો ઉચ્ચાર કરીએ, તેના છેલ્લા ઉચ્ચારોના પ્રાસ મળતા હોય. પ્રાસ એટલેનો ઉચ્ચાર સરખા બોલાતો હોય. દાખલા તરીકે આપણે બોલીએ છીએ ટોલ બોલ. તો ટોલ અને બોલ એમાં છેલ્લે ટોલમાં TALL આવે અને બોલમાં BALL આવશે. જો આ છેલ્લા ઉચ્ચારો અને સ્પેલિંગ બંને સરખા છે તો આ 2 શબ્દો એકબીજાના રાઇમિંગ વર્ડ કહેવાય. પ્રાસ મળતા હોય એવા શબ્દો. બરાબર? હવે જો આપણી ટેક્સ્ટબુકમાં પાછળ એક તો એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે રેડ એની સાથે બેડ. બરાબર? આ જે આપેલા શબ્દો છે એ આપણી પોએમમાં નથી, એની સામે જે લખવાના છે આપણે આપણી પોએમમાંથી શોધીને લખવાના છે. ચલો પહેલું આપ્યું છે રાઇટ, તો એનું શું થશે? નાઇટ. પછી છે ટોલ તો ઓલ. ટ્રી તો એનું થશે 3. એલાઇવ એનું થશે 5. સેન્ડ એનો રાઇમિંગ વર્ડ થશે આપણી પોએમને આધારે એન્ડ. ફૂડ
તો ગુડ, બેલ તો ફેલ, બ્રાઉન તો ડાઉન, મોર તો ફોર, FOUR. હવે વિદ્યાર્થી મિત્રો તમારે હું આ બોલું એ ત્યારે નથી લખવાનું, હું આ બધી વસ્તુના ફોટા પાડીને તમને મોકલી દઈશ, ત્યારે તમે એને નોટમાં લખી નાખો. હું તમને હોમવર્ક પણ આપીશ કે આટલી આટલી વસ્તુ તમારે નોટમાં લખવાની છે, બરાબર? ઓકે. અને જે સ્પેલિંગ હું ફોટા પાડીને મોકલું છું, મેં ભલે એકવાર લખ્યા છે પણ તમારે બધા સ્પેલિંગને 3 વાર લખવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર, એસ ઇટ ઇઝ જેવી મારી નોટમાં લખેલું છે એવું સેમ તમારે 3 વાર લખવાનું છે, બરાબર? હવે એક્ટિવિટી બીજી જુઓ. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ આપો. એક સરસ મજાનું ગાર્ડનનું ચિત્ર આપેલું છે. કોઈ બાળકો હિંચકા ખાય છે, કોઈ લપસણી ખાય છે, કોઈ ઝાડ પર ચડી ગયું છે. આવી બધી અલગ અલગ પ્રવૃત્તિ કરતા બાળકોનું એક ચિત્ર છે અને દરેક બાળક પાસે એનું નામ લખેલું છે. હવે એ નામને વાંચી લેવાના છે આપણે અને પછી એના આધારે નીચે જે 10 પ્રશ્નો આપેલા છે, 10 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. અત્યારે આપણે ફક્ત ચર્ચા કરીશું, પછી હું તમને ફોટો પાડીને મોકલું એટલે તમે નોટમાં પ્રશ્ન અને જવાબ લખજો, ચિત્ર નોટમાં જોવાનું નથી. ચલો, પહેલું છે ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. બગીચામાં કેટલાક બાળકો છે. કાઉન્ટ ધેમ. કાઉન્ટ એટલે ગણવું, તેને ગણો એટલે આપણે એને ગણવાના છે. પછી ગણીને નીચે લખવાના છે, પણ ટોટલ બધા બાળકો નથી ગણવાના. જો નીચે લખ્યું છે નંબર ઓફ બોયઝ. બોયઝ એટલે છોકરાઓ. છોકરાઓ કેટલા છે ગણવાના છે. 1 2 3 અને 4, તો ત્યાં લખી નાખવાનું છે 4. પછી નંબર ઓફ ગર્લ્સ કેટલી છે તેને ગણી નાખો 6, તો ત્યાં 6 લખી નાખો. હવે બીજો ક્વેશ્ચન છે રાઇટ ધેયર નેમ્સ. એના નામ લખવાના છે. હવે શું કામ કરશું આપણે, ઉપરથી જોઈ અને ચિત્રમાં જેટલા બાળકો આપેલા છે બોયઝ ગર્લ્સ બધાના નામ અહીંયા આપણે લખી નાખવાના છે. દરેકનો પહેલો અક્ષર કેપિટલ સાથે, બરાબર? તમારો જવાબ થઈ જશે. પછી ત્રીજો પ્રશ્ન છે વેર ઇઝ મહેશ. જો આમાં વેર આવે, વેર એટલે શું થાય, ક્યાં. હમણાં જ આપણે ચર્ચા કરી. વેર ઇઝ મહેશ. મહેશ ક્યાં છે? ચલો ચિત્રમાં જોઈશું આપણે કે ભાઈ મહેશ ક્યાં છે. તો ચીચવા ઉપર છે. ચીચવાને ઇંગ્લિશમાં શું કહેવાય એ મેં તમને સ્પેલિંગમાં નોટ્સ છે એમાં મેં લખેલા છે. ચીચવાને ઇંગ્લિશમાં કહેવાય સીસો, SEESAW. તો આપણે એને જવાબમાં લખીશું. પ્રશ્નમાંથી પહેલાં શરૂઆત કરીશું. મહેશ ઇઝ, મેં તમને પહેલાં જ કીધું જ્યારે આ પહેલી લાઈન સમજાવી ત્યારે કે કોઈ વસ્તુ અને કોઈ વસ્તુ અને કોઈ વ્યક્તિ વચ્ચેનો જ્યારે એને સ્થળ દર્શાવવું હોય ત્યારે વચ્ચે આપણે પ્રેપોઝિશન અને આર્ટિકલ ધ બંનેનો ઉપયોગ કરીએ છીએ. આપણે અહીંયા મહેશની જગ્યા બતાવવાની છે કે સીસો એ જગ્યા છે, મહેશ એ વ્યક્તિ છે. એ બંનેની વચ્ચે આપણે એક પ્રેપોઝિશન મૂકીશું. હવે ચીચવો, ચીચવાની ઉપર બેસાય, એની અંદર બેસાય કે એની નીચે બેસાય, ઉપર બેસાય. ઉપર માટે અંગ્રેજીમાં કયું પ્રેપોઝિશન આવે છે, ઓન. એટલે આપણે લખીશું ઓન ધ સીસો અને આગળ જવાબ તો છે જ કે મહેશ ઇઝ ઓન ધ સીસો. ચોથો પ્રશ્ન છે વેર આર સોના એન્ડ મોના. સોના અને મોના ક્યાં છે? ચલો ચિત્રમાં જોઈશું આપણે સોના અને મોના ક્યાં છે, હિંચકા ખાય છે, હિંચકા ઉપર છે. એટલે આપણે લખીશું સોના એન્ડ મોના. હવે 2 જણા છે એટલે બહુવચનનું ક્રિયાપદ આવશે આર ઓન ધ સ્વિંગ્સ, બરાબર? 2 જણા છે, બંને જણા એક હિંચકા પર બેસી ના શકે એટલે સ્વિંગનું પણ આપણે બહુવચન કરવું પડે, સ્વિંગ્સ. આખું વાક્ય જ બહુવચનમાં હોય. જ્યારે વાક્યમાં કરતા બહુવચન હોય તો આખું વાક્ય કમ્પ્લીટલી બહુવચનમાં જ લખવું પડે, બરાબર? ચલો પાંચમો પ્રશ્ન છે આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. શું જય અને સંજય, આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણે એ પ્રશ્ન વાંચવાનો, સમજવાનો, પછી ચિત્રમાંથી જોઈને એનો જવાબ લખવાનો છે. આપણને પૂછ્યું છે કે શું સંજય અને સંજય ચીચવા ઉપર છે? આપણે ચીચવા ઉપર જો કોણ છે, જય અને સંજય છે નથી, તો આપણે ના પાડી દઈશું. અને હંમેશા ના પાડીએ ત્યારે આપણે નો લખ્યા પછી પાછળ નોટ એવું લખીએ છીએ, કારણ કે આપણે હંમેશા ના 2 વાર પાડીએ છીએ, હા 1 જ વાર પાડીએ છીએ. દાખલા તરીકે આપણે ઘરે જમવા બેઠા હોય, બા ટીવીના રૂમમાં ટીવીની સામે ખાડી લઈને બેઠા હોય, મમ્મી રોટલી બનાવતી હોય, મમ્મી પૂછે બેટા રોટલી જોઈએ છે? જો આપણે જોઈએ છે તો આપણે કહીએ હા, એક જ વાર હા બોલીએ છીએ એટલે યસનો જવાબ હંમેશા એક જ વાર યસ આવે, બરાબર? એટલે મમ્મી તરત આવી જાય. પણ જો આપણે નથી જોઈતી તો આપણે શું કહીશું, ના નથી જોઈતી. ના અને નથી આ 2 વખત આપણે ના પાડીએ છીએ. જો તમે એક જ વખત ના બોલો તો મમ્મી કન્ફ્યુઝ થઈ જાય. આપણે એમ કહીએ કે ના જોઈએ છે, તો એનો મતલબ શું, નથી જોઈતી કે જોઈએ છે, બરાબર? એટલે ના હંમેશા 2 વાર પાડીએ. એટલે નોનો જ્યારે જવાબ લખીએ ત્યારે એક
તો આપણે નો તો કેપિટલથી લખીએ જ છીએ, પછી આગળ વાક્યમાં કોઈ પણ સહાયક ક્રિયા બધા લઈને પછી ફરીથી પાછું નોટ કમ્પલસરી લખવું પડે તો તમારો જવાબ સાચો પડે, બરાબર. એટલે અહીંયા આપણે જય એન્ડ સંજય આર નોટ, પછી પ્રશ્નમાંથી લખી નાખો ઓન ધ સીશોર. છઠ્ઠો પ્રશ્ન છે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. શું નીરવ બિહાઇન્ડ એટલે ની પાછળ, કોની પાછળ છે તો ઝાડ. શું નીરવ ઝાડની પાછળ છે? ચલો જુઓ ચિત્રમાં ઝાડની પાછળ કોણ છે? આ તો સંજય છે, નીરવ તો છે નહીં. પાછળ નોમાં જવાબ લખવાનો છે, પણ આ એક વચનમાં છે કેમ કે પ્રશ્ન ઇઝથી શરૂ થયો છે એટલે આપણે લખીશું નો નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી, બરાબર. સાતમો ક્વેશ્ચન છે હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. હુ એટલે કોણ, સ્લાઇડ એટલે લપાસણી. સ્લાઇડ ઉપર કોણ છે? લપાસણી ઉપર કોણ છે? ચલો જો લપાસણી ઉપર કોનું નામ લખેલું છે તો રેશમા. એટલે ખાલી હુનો જવાબ લખો બહુ સહેલો છે, ખાલી હુ હોય એની જગ્યા પર તમે નામ લખી દો, પછી આખો પ્રશ્ન એમને ઉતારી રહ્યો છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કોઈ દિવસ હુના પ્રશ્નમાં કાર પણ બદલવાનો નહીં. એટલે હુની જગ્યાએ આપણે લખી નાખીશું રેશમા, પછી પ્રશ્નમાંથી જોઈ લખી નાખવાનું ઇઝ ઓન ધ સ્લાઇડ. આઠમો ક્વેશ્ચન હુ આર સ્કીપિંગ. સ્કીપ દોરડા કૂદવા. કોણ દોરડા કૂદી રહ્યું છે? ચલો ચિત્રમાં જોઈશું આપણે તો ત્રણ જણા દોરડા કૂદી રહ્યા છે. સુનીતા, ઈવા અને ગીતા. આપણે જવાબમાં હુની જગ્યા પર ત્રણે ત્રણ નામ લખી નાખવાના પહેલા સુનીતા, ઈવા એન્ડ ગીતા, પછી પ્રશ્નમાંથી જોઈને આર સ્કીપિંગ. નવમો ક્વેશ્ચન છે વોટ ઇઝ રેશમા ડુઈંગ. રેશમા શું કરી રહી છે? હમણાં આપણે રેશમાનું નામ ક્યાંક લખ્યું હતું ને? હા, જો સાતમા ક્વેશ્ચન આન્સરમાં લખ્યું છે કે રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ, પણ આપણને અહીંયા પૂછ્યું છે કે શું કરી રહી છે. ડુ એટલે કરવું અને ડુઈંગ એટલે કરી રહી છે. શું કરી રહી છે? તો આપણે જોઈશું કે રેશમા લપસણી ખાઈ રહી છે. હવે લપસણી એટલે તો સ્લાઇડ કહેવાય, બરાબર. આ સ્લાઇડ એટલે લપસણી, પણ લપસણી ખાવી એની લપસવાની ક્રિયા ચાલુ છે. ચાલુ ક્રિયા દર્શાવવા માટે આની પાછળ આઈએનજી લગાવીએ છીએ, પણ આઈએનજી લગાવવું હોય ત્યારે પાછો નિયમ છે કે કોઈ પણ ક્રિયાપદની પાછળ જો ઈ હોય તો એને કાઢી નાખવાનો અને પછી આઈએનજી લગાવવાનું. એટલે આપણે આ સ્લાઇડિંગનો સ્પેલિંગ આવું થશે, સ્લાઇડ, બરાબર. રેશમા ઇઝ સ્લાઇડિંગ. હવે 10મો ક્વેશ્ચન છે વેર આર સુનીતા એન્ડ ગીતા વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ. સુનીતા અને ગીતા શું કરી રહી છે? તો ચિત્રમાં આપણે જોઈશું કે સુનીતા અને ગીતા તો દોરડા કૂદી રહી છે. હમણાં જ આપણે આવ્યું કે સ્કીપિંગ, તો આપણે લખીશું સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. આ એક્ટિવિટીના પ્રશ્નો છે એ તમારા નોટમાં લખવાના છે, પણ હું ફોટો પાડીને મોકલીશ કે તમે કોપી કરી લેજો. હવે એક્ટિવિટી 3 જુઓ. નીચે સંવાદ આપેલો છે હું વાંચું છું અને ગુજરાતીમાં તમને થોડું સમજાવું છું. 3 અલગ અલગ સંવાદ છે. પહેલું છે એમાં ટીચર સેઝ, ટીચર બોલે છે રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. જો આમાં તમને થોડાક અભિવાદનો શીખવાડ્યા છે. પ્લીઝ ક્યારે બોલાય, થેન્ક યુ ક્યારે બોલાય, સોરી ક્યારે વપરાય, એક્સક્યુઝ મી ક્યારે વપરાય, આ બધા શબ્દોનો ક્યારે ઉપયોગ થાય એનો થોડો અહીંયા ઉદાહરણ આપ્યું છે. આપણે કોઈની પાસે કોઈ વસ્તુ માંગવી હોય તો આપણે એને પ્લીઝ કહેવું પડે, વિનંતી કરીને, દાદાગીરી કરીને કોઈની પાસેથી કોઈ વસ્તુ લેવાય નહીં. કદાચ તમે તમારા ફ્રેન્ડ સાથે લખવા બેઠા છો કે ગમે ત્યાં કંઈ કામ કરવા બેઠા છો અને તમારે એની વસ્તુની જરૂર છે તો તમે એને પૂછ્યા વગર લઈ લો, એ તમારી મેનર્સ ના કહેવાય. એ ના પાડે, ભાઈબંધ કોઈ દિવસ ના પાડે, ફ્રેન્ડ્સ ક્યારેય કોઈ વસ્તુની ના પાડે, પણ પૂછ્યા વગર લેવું એ જ સારી બાબત નથી. એ ગમે ત્યારે કોઈની પાસેથી લેવું હોય તો એને શાંતિથી વિનમ્ર અવાજે કહેવાય. દાદાગીરી કરીને એ વસ્તુ મંગાવી થોડી, બાજુવાળાની પેન્સિલ આપણે એ પેન્સિલ આમ થોડી કહેવાય. એને શાંતિથી કહેવું પડે કે ભાઈ તારી પેન્સિલ આપણે, કેમ કે આપણે માગવું છે એટલે આપણો અવાજ ધીમો રાખવો પડે, બરાબર. અહીંયા પણ જો ટીચર શું કહે છે, ટીચર સેઝ રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. શાર્પનર એટલે સંચો, શાર્પ અણી કાઢવાનો. રમેશને કહે છે રમેશ તારો સંચો મહેરબાની કરીને મને આપીશ. એટલે રમેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ. આ રહ્યો મેડમ. ટીચર સેઝ થેન્ક યુ. જો એને વસ્તુ આપી એટલે ટીચરે, ભલે ટીચર મોટા છે એના કરતાં, પણ તો કોઈ પણ વ્યક્તિ, આપણાથી નાની વ્યક્તિ પણ જો આપણું કંઈ કામ કરે, આપણને કંઈ વસ્તુ આપે તો એને આપણે સામે થેન્ક યુ કહેવું જ પડે. એ આપણી ગુડ મેનર્સ કહેવાય. એ ટીચર કહે છે થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. તારો આભાર, એને ટેબલ ઉપર મૂકી દે. પછી બીજો ડાયલોગ આપેલો છે ઈલા સેઝ જયંત પુટ
યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઈલા જયંતને સલાહ આપે છે કે જયંત તારું ઇરેઝર એટલે રબર, તારું રબર ટેબલ ઉપર મૂકી દે. એટલે જયંત શું કહે છે? ઓ શ્યોર, અરે હા ચોક્કસ. એટલે ઈલા કહે છે થેન્ક્સ, આભાર. એવી રીતે સીમાં આપેલું છે દક્ષા અને દિવ્યાનો ડાયલોગ છે. દક્ષા સેઝ ગિવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષા કહે છે કે દિવ્યા તારી સ્કેચ પેન મને આપ. દિવ્યા સેઝ નો સ્કેચ પેન. દિવ્યા કે શું કહે છે કે ના સ્કેચ પેન નથી. સોરી કેમ કેવું બોલ્યું? કારણ કે એણે એની પાસે સ્કેચ પેન માંગી અને એણે આપી નહીં. હવે જો એ સોરી ના કહે તો દક્ષાના મનમાં શું થાય કે કેવી જબરી છે દિવ્યા, વસ્તુ માંગી છું તો આપતી નથી, હવે આવજે લે તારે મારી સાયકલ લઈને ત્યારે લેવા માટે. પણ એવું નથી, એની પાસે છે નહીં એટલે એ નથી આપતી. એટલે એને સોરી કીધું એટલે દક્ષાને ખબર પડી ગઈ કે અચ્છા એની પાસે નહીં હોય. એટલે એના મનમાં એના પ્રત્યે ગુસ્સો ના ઉભો થાય. એટલે દિવ્યા એને કહે છે નો સ્કેચ પેન, સોરી સ્કેચ પેન નથી હો ભાઈ, માફ કરજે. એટલે દક્ષા કહે છે ઓકે ગીવ મી યોર હેર પિન. તો દક્ષા કહે છે કંઈ વાંધો નહીં, તારી હેરપિન મને આપ. માથામાં નાખવાની હેરપિન આવે છે ને, હેરપિન મને આપ. એટલે દિવ્યા કહે છે હિયર ઇટ ઇઝ, આ રહી લે, એમ કરીને એને કાઢીને આપે છે. થેન્ક યુ, સોરી, એક્સક્યુઝ મી, પ્લીઝ, આ બધા શબ્દો ક્યારે વપરાય એ આપણે આ ડાયલોગમાં જોયું. હવે એક્ટિવિટી 4 તો આપણે ઓમિટ કરીએ છીએ કારણ કે એક તો આપણે મોડો અભ્યાસક્રમ ચાલુ કર્યો છે અને આ બધી જરૂરી છે નહીં, એક્ઝામમાં કંઈ પૂછાય એવું આમાંથી છે નહીં. એક્ટિવિટી 5 જુઓ, એ તમને મજા આવેલી છે, એ નોટમાં નથી લખવાની પણ ફક્ત આપણે સમજવા પૂરતું છે. એમાં જો 3 અલગ અલગ ભાગ આપેલા છે. પહેલા ભાગમાં બધાના નામ આપેલા છે: હેત, વંદના, ડૉક્ટર શાહ, જાસ્મીન એન્ડ ચમેલી, મિસિસ વાઘેલા, ભારતી એન્ડ કલ્પેશ. બીજામાં શું આપેલું છે તો એના સ્થળ આપેલા છે, કઈ જગ્યા પર છે. મેં તમને હમણાં જ શીખવાડ્યું કે વ્યક્તિ અને સ્થળ વચ્ચે સંબંધ દર્શાવવા માટે એક પ્રેપોઝિશન જોઈએ અને એક આર્ટિકલ જોઈએ. આ બધામાં એક ખૂટે છે એ આપણે લખવાનું છે, બરાબર. અને છેલ્લે આપેલા છે એમના સમય, કે આ બધી વ્યક્તિ આ સ્થળ ઉપર ક્યારે ક્યારે હતા. ઓકે, હવે આમ તો આમાં ખાલી પેન્સિલથી જોઈન્ટ જ કરવાનું છે. જો પહેલું વાક્ય છે હેત એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, તમારી બુકમાં જોઈન્ટ કરેલું છે પણ એ કેવી રીતે ખબર પડી કે ભાઈ હેત ગઈ રાત્રિએ મીટિંગમાં હતો? તો એના માટે નીચે વાક્ય આપેલું છે. જો એક્ઝામ્પલ છે ને, હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. એટલે આ 3 શબ્દોને આપણે મિક્સ લાઈન કરીને મેચ કરવાના છે. એ રીતે બીજું વાક્ય છે ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. હવે ડૉક્ટર શાહ છે ત્યાંથી પેન્સિલને દોરવાની છે, ઇન ધ મીટિંગ દોરવાની ત્યાં સુધી, અને પછી ઇન ધ મીટિંગના આ બાજુના છેડેથી દોરી અને લાસ્ટ વીક સુધી. તે સામે 8 વાક્યો આપેલા છે. 8 વાક્યોને આવી રીતે પેન્સિલથી કનેક્ટ કરવાના છે, જોડવાના છે, લખવાના નથી. નોટમાં લખવાનું થાય તો આ એક્ટિવિટીનો જે કોઠો આપેલો છે કોઠો નથી લખવાનો, પણ નીચે જે ખાલી 8 વાક્યો આપેલા છે 1 to 8, એ 8 વાક્યને આપણે નોટમાં લખીશું. સારા અક્ષરે બધાની રાઇટિંગ નોટમાં સારી થવી જોઈએ, કોઈની વેટ ઉતારે હોવી જોઈએ નહીં. જ્યારે હું નોટ સબમિટ કરવા માટે બોલાવીશ સ્કૂલમાં અને જો ખરાબ અક્ષરે લખેલું હશે તો નોટ ફાટી જશે, બરાબર. હવે એક્ટિવિટી 6 પણ આપણે ઓમિટ કરીએ છીએ, એમાં પણ કંઈ પૂછાયું છે નહીં. ઓકે, હવે એક્ટિવિટી 7 એ નહીં અને એક્ટિવિટી 8 એ મુખ્ય આપણો પાઠ છે. ઇટ વોઝ અ કોલ્ડ ડે, બરાબર. હવે આની ચર્ચા આપણે કાલે કરીશું. અત્યારે આપણે રાખીએ છીએ આટલે સુધી સ્ટોપ રાખીએ છીએ. 24